સુરતમાં કારગિલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કર્યું। સુરતના મોટા વરાછા વિસ્તારમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવના માહોલ વચ્ચે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, વિવિધ સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી કારગિલના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટ ઊંચા રાષ્ટ્રીય ધ્વજનું ધ્વજારોહણ કર્યું હતું। તિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિતોએ એક સ્વરે રાષ્ટ્રગાન ગાઈને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વક્તાઓએ પોતાના સંબોધનમાં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના જવાનો દ્વારા દર્શાવવામાં આવેલા અદમ્ય સાહસ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને યાદ કરીને જણાવ્યું હતું કે દેશના વીર શહીદોના ત્યાગને ક્યારેય ભૂલી શકાય નહીં અને આવનારી પેઢીને પણ તેમના શૌર્યથી પ્રેરણા લેવી જોઈએ। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભારત માતાની જય અને વંદે માતરમના નાદ સાથે કારગિલના અમર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત। રોનક પટેલ જી બિલકુલ આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો। તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।